નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। સોળસુંબા પૂર્વ વિસ્તારના રોડ ઓવરબ્રિજ નીચે નરકાગાર। માછીમારોએ પોતાની બોટને કિનારા ઉપર લાવીને લંગારી દીધી છે। સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના ઉમરગામમાં એસીબીનું સપાટો, એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। એસીબીએ આરોપી કોન્ટ્રાક્ટરને રૂપિયા 12,300 ની લાંચ લેતા ઝડપાયો છે। ફરિયાદીને વીજ મીટર લેવાનું હોય માંગી લાંચ હતી। આરોપી કોન્ટ્રાક્ટરે ડીજીવીસીએલના નયન કાર્યપાલક એન્જિનિયરના નામે લાંચ માંગી હતી। ठेर ठेर गंदगी, आरोग्य पर तोड़ातो खतरो, जवाबदार सोळसुंबा ग्राम पंचायत मुकबधीर। सोळसुंबा पूर्व विस्ताરના રોડ ઓવરબ્રિજ નીચે નરકાગાર થયો। ઉમરગામ તાલુકાના કૌભાંડમાં સદાના માટે અગ્રેસર બનેલું સોળસુંબા ગ્રામ પંચાયતની લાડિયાવાડી થતી થઈ છે। સોળસુંબા ગામનો પૂર્વ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર સાથે જોડાયેલો છે। અહીંથી પસાર થતો ભૂતકાળનો બહુચર્ચિત રોડ ઓવરબ્રિજના સર્વિસ રોડ માર્જિનમાંથી થયેલી ઘાલમેલના કૌભાંડ બાદ હવે ગટર લાઇનનું મસમોટું કૌભાંડ ઉજાગર થઈ રહ્યું છે। જો કે આ પણ એક સુનિયોજિત કૌભાંડ છે। કહેવાય છે કે સોળસુંબા વિસ્તારની ગટર લાઇન અને સર્વિસ રોડના કરોડો રૂપિયા ઠેકેદાર અને સરકારી અધિકારીની ટોળકી ચાઉ કરી ગઈ છે। હાલમાં સામાન્ય વરસાદ થતા સોળસુંબા પૂર્વ વિસ્તારના રોડ ઓવરબ્રિજ નીચે શાકભાજી, ફળ, ખાણીપીણીની લારી ગલ્લાઓ લગાવી ધંધો કરતો લોકો ગંદકીથી ખદબદતી ગટરના ગંધાતા પાણી તથા કાવ કીચડમાં રહી ધંધો કરી આમ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ વિસ્તારમાં રહેતા બહુધા લોકો પરપ્રાંતમાંથી આવી વસ્યા છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકામાંથી ઉમરગામ જીઆઈડીસીમાં રોજીરોટી માટે અસંખ્ય લોકો આવે છે, જેઓએ મજબૂરીમાં સદર શાકભાજી, ફળ, ખાણીપીણીની લારી ગલ્લાઓ લગાવી ધંધા કરતા લોકો પાસે જવું પડતું હોય છે। આ વિસ્તારની જગ્યાએ ખુલ્લી ગટરના ગંધાતા કુવા જેવા ખાડામાંથી પાણી બહાર આવે છે। વળી ઓવરબ્રિજ નીચે કેટલાક પાથરના તથા લારી ગલ્લાવાળાઓએ કચરા વગેરેના ખડકલો કર્યો હોવાનો કારણે આ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। આજુબાજુના રહીશ વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની શક્યતા વધી છે। ગ્રામ પંચાયત પાથરના તથા લારી ગલ્લાવાળાઓ પાસે બજાર કર ઉઘરાવતી હોવા છતાં દવાનો છંટકાવ કેમ નથી કરાવતી? વધુમાં જે પાથરડા તથા લારી ગલ્લાવાળાઓના કચરાઓના ઢગ વગેરે સમાન ખડક્યો છે તેવા પર પંચાયત કેમ ઉચિત કાર્યવાહી કરતી નથી? શા કારણે અહીં ગટર યોજનાનું અમલીકરણ નથી થતું? વગેરે જેવા અનેક પ્રશ્નોનું નિવારણ તાકીદે પંચાયત લાવે એવી ચર્ચા છે। આ જે માટી નાખી છે અને કીચડ એટલો વધી ગયો છે કે પાણીનો નિકાલ નથી। વરસાદની પાણી બધું જમા થાય છે ને એને લીધે બધી બીમારીઓ ફેલાય છે। એટલે પાણીનો નિકાલ કરે ને આ જે માટી નાખી છે અને માટી ઉપર કાંકરી નાખે તાકી કીચડ નહીં બને, એ મોટી સમસ્યા છે આ બાજુની। આ રેલવેનો
ફૂટ ઓવરબ્રિજ છે, પબ્લિક આવતી જ આવતી છે. સાંજ સવારે જીઆઈડીસી વાળી પબ્લિક વર્કિંગ પબ્લિક આવતી જ આવતી છે. એટલો કીચડ છે કે ચલાય જેવું નહીં મળે, એટલું પાણી ભેગું થાય છે. એને કરતાં થોડું પાણી નિકાલ કરે પ્લસ ગ્રામ પંચાયત DTC પાવડર છિટકે તાકી મચ્છર પેદા નહીં થાય અને કોઈ બીમારી નહીં વધે. કેમ કે હમણાં જ કોરોના કાળ જોયું છે બધાએ, એના કરતાં બચીને રહે તે સારું. આવવા જવા માટે લોકોને ચાલવા માટે જગા નથી, આખો કિચડ છે, રિક્ષા આવવા જવા તકલીફ છે, દુકાનવાળાને તકલીફ છે, પછી કોઈ પબ્લિકને ચાલતું આવવાનો આમ રસ્તો નથી. તેનો નિકાલ ગ્રામ પંચાયતમાં તો કમ્પ્લેન કરેલી, કીધેલું બી, છતાં પણ કંઈ હજુ નિકાલ આવ્યો નથી. તેના માટે કંઈ કરે તો સારું ગ્રામ પંચાયત પોતાના તરફથી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો માછીમારોએ પોતાની બોટને કિનારા ઉપર લાવીને લંગારી દીધી છે. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં માછીમારીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. આથી માછીમારી કરવા ગયેલી તમામ બોટ કિનારે પરત ફરી છે. કિનારે પરત આવ્યા બાદ માછીમારોએ પોતાની બોટને કિનારા ઉપર લાવીને લંગારી દીધી છે. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 300 થી વધુ નાની મોટી બોટ માછીમારી કરવા દરિયામાં જાય છે. સાથે જ વલસાડ જિલ્લામાં પણ 17 કિલોમીટર દરિયા કિનારા આવેલા છે. ગામોના મુખ્ય વ્યવસાય માછીમારી છે. માછીમારો સિઝન દરમિયાન દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જાય છે અને ચોમાસાના આરંભ વખતે સિઝન પૂર્ણ કરવામાં આવે છે. આ વખતે પણ માછીમારોએ સિઝનને વહેલી પૂર્ણ કરી અને પોતાની બોટ કિનારા પર લંગાડી દીધી છે. આ વેકેશન દરમિયાન માછીમારો પોતાની બોટનું રંગરોગાન કે સમારકામ અને અન્ય જરૂરી રિપેરિંગ કરે છે અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં નળિયેરી પૂર્ણિમાના દિવસે કે 15મી ઓગસ્ટ બાદ સરકારની વિધિવત પરવાનગી સાથે ફરી વખત પોતાની સિઝનની શરૂઆત કરે છે. ત્યારે સિઝન પૂર્ણ થઈ ગઈ હોવાથી દમણ અને વલસાડ જિલ્લાના દરિયા કિનારે જેટી ઉપર બોટોનો ખડકલો જોવા મળે છે. તો માછીમારો પણ સિઝન પૂર્ણ થતા વેકેશન માણી રહ્યા છે અને પોતાની બોટોનું સમારકામ સહિતની જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. મચ્છીમારો છે ને અમે 16 ઓગસ્ટથી ચાલુ થઈ બોટ. અમે ધંધા કરવા માટે જાય છે. દર માટે કોઈ 10 દિવસ માટે, કોઈ 12 દિવસ માટે, કોઈ ડેલી ફિશિંગ માટે જાય. પછી આને છે ને મેની 31 તારીખે પૂરી થઈ પછી અમને બોટ ચલાવવામાં આવે ઉપર. બોટ ચલાવીને પછી એને રિપેરિંગ કરવા માટે બોટનું રિપેરિંગ કલરથી બધું કરવું પડે, જાલ બનાવવું પડે. જાલ બનાવીને પછી રેડી કરીને બધું કમ્પ્લીટ પછી છે ને એને એક મુહૂર્ત કરવામાં આવે વાનનું. આ મૂકેલી જગ્યા પર મને એને છે ને જરાક ખસાડીને અગાડી લેવું પડે. પછી એને લાકડું વચ્ચે આવે ને એનું મુહૂર્ત લુકડું કરે પછી એને કમ્પ્લીટ કરવું પડે ને પછી 2 જાલી ભરે પછી એની પૂરી જાલી ભરવું પડે, પૂરી જાલી. પાછું માછીમારી ક્યારે શરૂ કરો છો? હા, પાછું ફિશરિંગ ક્યારે ચાલુ કરો? 16 ઓગસ્ટ છે. નાળિયેર પૂનમ? હા, બોલો. નાળિયેર પૂનમ 16 ઓગસ્ટથી ચાલુ થઈ. દમણમાં કેટલી બોટો હશે? અમને તો બહુ છે. અમને તો ઘણા પગે તો 200 પાસે. બીજે પહેલે બહુ વધારે હતી પહેલે. તમારું નામ? વિજયભાઈ ભાણાભાઈ ટંડેલ. અહીંયા માછીમાર છું ને અત્યારે અમારી સિઝન પૂરી થઈ છે એટલે અમે બોટો ચરાવીને અત્યારે રિપેરિંગ કામ કરતો છે. બધું રિપેરિંગ કામ પતે 1-2 મહિના, 1-1.5 મહિના લાગશે બધું એમ કરતાં. પછીથી અમે જાલનું કામ કરશું. પછી આવું કામ પૂરું થઈ પછી નિરાંતથી અમે નાળિયેરી પૂનમ આવે એની પૂજા કરીને અમે બોટ દરિયામાં પાછું પાડશું ને ફિશિંગમાં જશે. હરેશભાઈ. હાલમાં વેકેશન ચાલુ છે માછીમારોનું, શું કહેશો? તો ફરી માછીમારી ક્યારે કરશે ને કેટલી બોટો છે? આ માછીમારી છે ને આમ નળિયેર પૂર્ણિમા આવશે ને તે પછી બહાર દરિયામાં જશે નળિયેર રાખીને
હમણાં તો સમારકામ ચાલુ છે વાનનું, કે સિઝન આવી ગઈ એટલે બંધ કરી લીધી અને માછીમારી લોકો બધા વાનનું કામ કરે છે. અહીંયા કેટલી બોટો હશે? કમસે કમ 400 નાની મોટી અને 400 જેટલી હશે. હાલમાં વેકેશનમાં માછીમારો દ્વારા કઈ કઈ એક્ટિવિટી થતી હોય? હમણાં છે વાનનું કામ જે હોય તે કરવાનું હોય ને પછી જાર સિલાઈ કરવાની હોય એ બધું કરતા હોય ઘરે. સામાજિક પ્રસંગો? સામાજિક પ્રસંગ તો બધું રક્ષાબંધન ને આ નાળિયેર પૂર્ણિમાને એ બધું આવશે. હમણાં લગ્ન લેવાતા હોય? લગ્નની સિઝન તો હમણાં પૂરી થઈ ગયા હવે. સંઘ પ્રદેશ દમણથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. આજે સાંજે મોટી ભરતીમાં જીવના જોખમે દરિયામાં નહાતા દેખાયા સહેલાણીઓ. સંઘ પ્રદેશ દમણથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આજે સાંજે મોટી ભરતીના સમયમાં જીવના જોખમે દરિયામાં સહેલાણીઓ નહાતા દેખાયા છે. કોઈ પણ સુરક્ષા વગર લોકો નહાતા જોવા મળ્યા છે. કોઈ રોકટોક વગર લોકો નહાતા જોવા મળ્યા છે. તંત્ર કાર્યવાહી કરે ખૂબ જ જરૂરી બન્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. બાદ આપનું સ્વાગત છે. દમણ દીવના લોકપ્રિય સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દિલ્હીથી દમણ પરત ફર્યા હતા. ત્યારબાદ ઉમેશભાઈ પટેલની જનતાએ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી શ્રીના શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દિલ્હીથી દમણ પરત ફર્યા હતા. ત્યારબાદ ઉમેશભાઈ પટેલની જનતાએ શુભકામના પાઠવી હતી. ગામડે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઢોલ નગાડા સાથે પણ સ્વાગત કર્યું. દમણ દીવમાં ઉમેશ પટેલની જીત બાદ સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને વધુ જીત મેળવી 6000થી વધુ મતોથી ઉમેશ પટેલની જીત દમણ દીવ માટે ઇતિહાસ બની ગઈ છે. કોઈ પણ કાર્યકર્તા અને સમર્થકો વગર ઉમેશ પટેલે પણ દમણ દીવની ચૂંટણી જીતી હતી, જે ઇતિહાસ બની ગઈ છે.
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. સોળસુંબા પૂર્વ વિસ્તારના રોડ ઓવરબ્રિજ નીચે નરકાગાર. માછીમારોએ પોતાની બોટને કિનારા ઉપર લાવીને લંગારી દીધી છે. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.